જૂનાગઢના ગીર સાસણ સૌંદર્ય કળાએ ખીલી ઉઠતા જંગલની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, જેમાં જૂનાગઢના સાસણ ગીર અભયારણ્યમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશદ્વાર છે. સાસણમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા બસમાં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીર સાસણની મુલાકાત કરી ત્યારથી સાસણમાં પ્રવાસીઓનો પણ વધારો થયો છે. જૂનાગઢમાં સાસણમાં આમ તો સિંહ દર્શન માટે 15 જૂનથી 16 ઓગસ્ટ સુધી સિંહ દર્શન બંધ રહે છે. ખાસ કરીને સરકાર દ્વારા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સાસણનો એકમાત્ર દેવળિયા પાર્ક 12 મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે. વર્ષા ઋતુ દરમિયાન ગીર ફોરેસ્ટ જંગલ લીલુંછમ થઈ જતા પ્રવાસીઓને અહીંયા ખેંચી લાવે છે. દેશ વિદેશના પ્રવાસીઓ ચોમાસા દરમિયાન સિંહ દર્શન માટે અને આહલાદક વાતાવરણ જંગલથી મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. જૂનાગઢનું સાસણ પર્યાય સમૂહ ગીર ભારતના સૌથી જૂના અભયારણ્યોમાંનું એક છે. વિશ્વમાં ફક્ત ગીર અભયારણ્યમાં તેમજ તેના આસપાસના રક્ષિત વિસ્તારોમાં મુક્ત વિહરતો આપણો એશિયાઈ સિંહ સાવજ ડાલમથ્થો જેવો ગૌરવભર્યા નમોથી પણ ઓળખાય છે. આ ગીરનો સિંહ માત્ર ગુજરાતી નહીં પરંતુ ભારત વર્ષનું ગૌરવ છે. વિશ્વના સહેલાણીઓ માટે ગુજરાત રાજ્ય આજે સિંહોનું પર્યાય બની ગયું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ સાસણની વિઝિટ કરી સિંહ દર્શન અને આહલાદક વાતાવરણની મજા माणवा આવતા હોય છે. पूरा एक्सपीरियंस जितना भी था हमने पूरा घूमा वगैरह बहुत अच्छा था और साथ में सारे लेपर्ड्स लायंस डियर सब देखे एंड द व्यू वाज रियली गुड एंड अभी तो मौसम भी बहुत ज़्यादा अच्छा है तो इट्स लाइक अ चेरी ऑन टॉप सो या और मैं जूनागढ़ में आई हूँ. ये जो पार्क है वो बहुत अच्छा है. यहाँ पे सब कुछ बहुत अच्छा है. एटमॉस्फेयर भी बहुत अच्छा है और यहाँ पे सब अच्छे से दिख रहा है. सारे एनिमल्स वगैरह जो भी लायन थे सब दिख रहे हैं. ओवरऑल एक्सपीरियंस बहुत अच्छा है. સિંહ કે દર્શન કિए? हाँ दिखा. જુનાગઢ જિલ્લો છે એટલે સાસણ, તો આ ફોરેસ્ટ બહુ મોટું ફોરેસ્ટ આવેલું છે અને તમે જોઈ શકો છો કે એશિયા ખંડમાં સિંહ તો માત્ર જુનાગઢ સાસણમાં જોવા મળતા હોય. એટલે આ દેવળિયા પાર્ક છે, તમે જોઈ શકો છો કે આ બસ છે. બસમાં આ ખાસ ટિકિટ લેવાની હોય છે અને પછી સિંહ દર્શન થતા હોય છે. અને તમે જોઈ શકો છો કે બધા જ લોકો આ ફરવા આવતા હોય, સિંહ દર્શન કરવા આવતા હોય. આપણી સાથે પ્રવાસી છે. આપનું ગામ કયું? મારું ગામ સુંડિયા, વિસનગર, મહેસાણા જિલ્લો. વિસનગર. એટલે આ સાસણ આવેલા છો, સિંહ દર્શન કરેલા? સિંહ દર્શન પહેલાં મેં કરેલા છે. હું નેક્સ્ટ ટાઈમ ફરતી અત્યારે આવ્યો છું. એટલે બહુ સરસ છે, બહુ મજા આવી. 2 સિંહ જોયા અંદર, લેપડમાં મેલ ફિમેલના 2 પાંજરા જોયા અમે. બી સરસ સુવિધા છે અંદર, સરકાર તરફથી બી સારી સુવિધા છે અને એટમોસ્ફિયર બી ટોપ છે ત્યાં. બેન તો ફેમિલીમાં આવો છો બેન? કેવું લાગે છે સિંહ જોઈને? સારું લાગે છે. આપ ક્યાંથી આવો છો? અમે મોરબીથી આવીએ. મોરબીથી. કેમ સિંહ જોયા શું લાગે છે? ના, હજુ તો ટિકિટ બુક કરી છે. હા, ટિકિટની સુવિધા સરકારની કેવી છે? ના, મસ્ત છે. સુવિધા તો બધી મસ્ત છે. એકદમ બધું સારું. એટલે તમે જોઈ શકો છો કે આ સાસણ છે એટલે અમેરિકા, ફ્રાન્સ, દેશ વિદેશ બધા જ આ લોકો સાસણમાં ખાસ આ વિઝિટ કરતા હોય અને સિંહ દર્શન ખાસ કરતા હોય. એટલે આ સિંહનું તો વેકેશન પડેલું છે, પણ આ દેવળિયા પાર્ક છે તો આ એક સિંહ દર્શન માટે ખુલ્લું રાખેલું છે. હવે જે આ વેકેશન છે એ ઓગસ્ટમાં ખુલશે, એટલે 15-16 ઓગસ્ટે આ ખુલશે. ત્યારથી આ વધારે પ્રવાસીઓ ખાસ આની વિઝિટ કરતા હોય. અને અત્યારે તમે જોઈ શકો છો કે ચોમાસાની સિઝન એટલે એકદમ ગ્રીનરી, એ આખું ફોરેસ્ટ લીલુંછમ, એટલે સિંહ દર્શન અને જંગલ આ બંનેની મોજ માણવા દેશ વિદેશથી પ્રવાસીઓ ખાસ આવતા હોય. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ.